સ્માર્ટ સિટી વડોદરામાં સામાન્ય વરસાદમાં રોડ ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે વાત કરીએ તો વડોદરાના કલાલી વિસ્તારમાં રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કલાલીના પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીનો રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। કાચા રસ્તાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। તેમજ સ્થાનિકોએ જણાવ્યું કે પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। તેમજ સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે પાક્કો રસ્તો બનાવવાની માંગ કરી છે। વહેલી તકે જો અમારો રોડ અહીંયા નહીં બને અને કોઈ જોવા નહીં આવે તો અમે વહેલી તકે ત્યાં મોરચો લઈને આવીશું। ગયા વર્ષથી જ્યારથી પાણી ભરાયું છે, પૂર આવ્યું છે ત્યારનો આ રોડ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે અમારા છોકરાઓને સ્કૂલની બસ બી અંદર આવતી નથી। એટલે અમે કોર્પોરેશન વાળાને લીગલી નોટિસ આપવા તૈયાર છીએ અને અગર જો નહીં થાય તો અમે એનાથી આગળ પણ પગલું ભરીશું।